સવારમાં જય શ્રી કૃષ્ણ અરે આપણે ટમેટાના શાકનો વઘાર કરી નાખ્યો તો ટિફિનમાં દૂધ પૂરું થઈ ગયું એટલે આપણે ભેંસ દોઈ આવ્યા. હવે તમે બધા સમજી જાજો. અને બેનને નાસ્તો કરીને રમવા હજી બેહાડ્યા તા યાર તો જોઈ લો. હા, આપણું લોહી પીધા વગર એને હવાર ન હાલે. અને આ બેનનો આજ હરખોડા બેનનો બર્થડે તો આપણે બર્થડે વિશ કરી લઈ લીધી ચોકલેટ કે નિશાન નથી ખાવાની પણ મારી મોઢું છે જ. અને બસ આપણે નાહી ધોઈને મસ્તના રેડી થઈ ગયા હતા અને આપણે જતા હતા યોગી ચોક મોબાઈલની દુકાને, કારણ કે આપણા મોબાઈલનો ગ્લાસ તૂટી ગયો હતો એટલે બદલાવો તો જરૂરી છે અને બીજી ખરીદી કરી નાખી. ઘરે આવ્યા તો જો આપણા બેને રોટલીની રાહ ન જોઈ સફરજન ખાવા માંડ્યા, કારણ કે બહુ ભૂખ લાગી હતી આપણા બેનને. અને ખાઈ પીને જો આપણે મશીનની કામગીરી શરૂ કરી દીધી. હા, આપણને મશીનની થોડી આવડે છે, મેં જેટલી આવડે કરી નાખી. અને એ કરીને થઈ ગયો તો રોંઢો ને હાલો ભાઈ હેર ઓઇલ હમણાં કેટલા દીથા કર્યું નહોતું એટલે વાળને થોડુંક પાણી આપવું પડે ને. અને પછી જો આપણે લઈ આવ્યા શાકભાજી, તુરિયા અને ગુવારને બધું હાઈન પડી ગઈ હતી. આજે તો થેપલાનો લોટ બાંધીને અને ભગવાનને વીન અને હાથ પગ હાલો હાંકવા માંડો, વણવા પડશે ને એટલે હાથને અકાવીને અને જોઈ લ્યો રિઝલ્ટ. મસ્ત મજાના થેપલા બધા વણાઈ ગયા. સૌ તરવાય પડશે ને એટલે હાલો લોઢી મૂકી દીધીશ અને તરવા માંડી. જો થેપલા તરાય છે અને આટલો થપ્પો થઈ ગયો છે. હવે થેપલા તરાઈ ગયા છે, ખાવાનું હોય ને તો હાલો ભાઈ બધા આવી જાજો. થેપલા અને ચાય રે અને હાય રે મસ્ત મજાનું મરચું. હા, જોતા જઈજો પાછા. તો કેવો લાગ્યો મારો વ્લોગ? બાય બાય, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.